મુન્દ્રામાં તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વના જિનાલય ખાતે ઐતિહાસિક સામૈયું યોજાયું હતું। આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરીજી મહારાજની અસીમ કૃપાથી આચાર્ય ભગવંત તીર્થ ભદ્ર સુરેશ્વરીજી મહારાજના શિષ્ય તીર્થ વંદન શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા 3 તેમજ સાધ્વીજી ચારુ પ્રસન્ના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા 3 એમ કુલ 6 મહાત્માઓના ચાતુર્માસ પ્રવેશ ભારે ઠાઠમારથી ઉજવાયો હતો। સવારે બસ સ્ટેશન પાસેથી વાતે ગાતે સામૈયામાં કળશધારી બહેનો વિવિધ ધાર્મિક પોસ્ટરો બાઇક રેલી સામૈયાનું મુખ્ય આકર્ષણ હતું। જય મહાવીરના શંખનાદ સાથે બંદરીય નગરી ધર્મમય બની હતી। બસ સ્ટેશનથી જવાહર ચોક માંડવી ચોક થઈને જિનાલય ખાતે સામૈયું પૂર્ણ કરવામાં આવ્યું હતું। રસ્તામાં ઠેર ઠેર ગૌલી દ્વારા બહેનોએ મહારાજ સાહેબને મીઠડો આવકાર આપ્યો હતો। મહારાજ સાહેબે માંગલિક ફરમાવતા જણાવ્યું હતું કે આ ચાતુર્માસનો પ્રવેશ ભલે તમે ભારે ધામધૂમથી કરાવ્યો, પણ ચાતુર્માસના 5 મહિના તમારા જીવનમાં ઉતારજો તો ચાતુર્માસ સાર્થક ગણાશે। તેમજ જીવદયા ઉપર ખાસ ભાર મૂક્યો હતો। ઉપરાંત ચાતુર્માસ દરમિયાન 20 સ્થાનક તપ કરવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાશે। મહારાજ સાહેબે તપનું મહત્વ સાદી ભાષામાં સમજાવ્યું હતું। આ ઐતિહાસિક સામૈયાને જોવા માટે નગરજનોએ પોતાના પગને રૂકજાવના આદેશ આપ્યા હતા। એક સાથે 6 મહાત્માઓના ચાતુર્માસને લઈને સમગ્ર જૈન સમાજ ઉપરાંત જૈનેતરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જૈન સંઘના પ્રમુખ હરેશ મહેતા તેમજ માજી પ્રમુખ વિનોદ ફોફડિયાએ જણાવ્યું હતું કે ચાતુર્માસ દરમિયાન વિવિધ અનુષ્ઠાનો કરાવવામાં આવશે। ઉપરાંત પર્યુષણ પર્વની પણ ભક્તિભાવથી ઉજવણી કરાશે। મહાત્માઓની તબિયતની સારવાર કરતા ડોક્ટર હર્ષદ ગોસ્વામીનું વિશિષ્ટ સન્માન કરાવવામાં આવ્યું હતું। આ ટાંકણે સમગ્ર કચ્છ, સુરત, વલસાડ, મુંબઈથી ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા। બપોરે 3 ગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન ગુર્જર ભવન ખાતે યોજાયો હતો। આ ટાંકણે 3 ગચ્છના ભાઈ બહેનોએ બપોર સુધી પોતાના કામકાજ બંધ રાખ્યા હતા।